વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા લેવાતા ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અંકુર ઠુમર અને આજે આપણે જે ચેપ્ટર નંબર 6 એટલે કે આનુવંશિકતા અને તેના આણ્વીય આધારની વાત કરતા હતા, એમનો જે આગળનો પોઈન્ટ છે જનીન સંકેતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે જનીન સંકેત રિયલમાં છે હું એને કયા કયા નામે ઓળખી શકાય? તો જનીન સંકેત છે એને અંગ્રેજીમાં જીનેટિક કોડ પણ કહી શકાય, એને ત્રિઅંકી સંકેત તરીકે પણ ઓળખી શકાય, કેમ કે જે કાંઈ ડીએનએમાંથી એમઆરએનએ બનતું હતું, એમઆરએનએમાંથી પ્રોટીન બનાવવા માટે જે ક્રિયા થાય છે એમના માટે સૌથી વધારે અગત્યનું જનીન સંકેત કહી શકાય. ત્યારબાદ ટીઆરએનએનો અભ્યાસ કરી શકાય, ત્યારબાદ રિબોઝોમનો અભ્યાસ કરી શકાય. તો આવી રીતના પહેલાં જનીન સંકેતનો અભ્યાસ કરવો પડે, ત્યારબાદ એમઆરએનએનો અભ્યાસ કરવો પડે, રિબોઝોમનો અભ્યાસ કરવો પડે. આ ત્રણ વસ્તુનો સમન્વય થાય ત્યારે જ તમને ભાષાંતરની ક્રિયા આવડી શકે. હવે સૌ પ્રથમ વાત કરીએ જનીન સંકેત. તો આ જે જનીન સંકેત છે એ ક્યાં આવેલો હોય છે? પહેલો પોઈન્ટ, તમને ક્યારેય પૂછવામાં આવે કે જનીન સંકેત ક્યાં આવેલો હોય છે, તો જનીન સંકેત હંમેશા એમઆરએનએ ઉપર હોય છે. હવે આગળની વાત કરીએ ભાષાંતરની ક્રિયા. તો ભાષાંતરમાં ન્યુક્લિયોટાઇડનું જે પોલિમર છે એમાંથી અમીનો એસિડનું પોલિમરનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સમજવાની છે. ત્યાર સુધી આપણે સ્વયંજનન જોયું હતું, એમની અંદર ન્યુક્લિયોટાઇડ હતું. એ ન્યુક્લિયોટાઇડની જે લાંબી શૃંખલા હતી એમાંથી એમઆરએનએ બનતું હતું. મતલબ એક પૂરકતાના સિદ્ધાંત ઉપર કામ કરતો હતો, અથવા પૂરકતાની અંદર એકાદ બે અપવાદ હોઈ શકે એવું ટ્રાન્સક્રિપ્શનમાં જોયું હતું. પણ અહીં વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરની ક્રિયા છે એમાં એમઆરએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે એમાંથી પ્રોટીન બનાવવાનું છે, એટલે કે અમીનો એસિડની શૃંખલા બનાવવાની છે. હવે અમીનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે ક્યારેય પૂરકતા જોવા મળતી નથી. દાખલા તરીકે એની સામે ટી હોય, જેની સામે સી હોય, એવી પૂરકતા ન્યુક્લિયોટાઇડની શૃંખલા અને અમીનો એસિડ વચ્ચે જોવા મળતી નથી. તો કંઈક વધારે આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરીએ તો વધારે ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે. હવે ન્યુક્લિક એસિડ છે એને આજે પરિવર્તન લાવવા માટે થોડોક પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ છે એ સમજવા માટે આપણે જનીન સંકેત સમજી શકીએ. આગળ વાત કરીએ જનીન સંકેત છે. આ જે પ્રશ્ન હતો એ પ્રશ્ન કે અમીનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે પૂરકતા જોવા નથી મળતી, તો આજે પ્રસ્તાવના આધારે જનીન સંકેતમાંથી રિયલમાં પ્રોટીન કઈ રીતના અમીનો એસિડનું અનુક્રમ કઈ રીતના થઈ શકે છે એની શોધ કરવામાં આવી. તો અહીંયા નીચે લખ્યું છે કે આનાથી જનીન સંકેતની પરિસંકલ્પનાનો પ્રસ્તાવ થયો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન અમીનો એસિડના અનુક્રમો નિર્ધારિત હોય છે. કેમ કે જેવી રીતના ડીએનએ ગોઠવાયેલું હોય છે એવી રીતના આરએનએ બને, જેવી રીતના આરએનએ બને છે એવી જ રીતના પ્રોટીન છે એમની અંદર અમીનો એસિડ ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણનો સમન્વય છે કે ડીએનએમાંથી એમઆરએનએ બને, જે પૂરકતાના સિદ્ધાંતની અંદર એકાદ બે અપવાદ, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હતું, આ જે અપવાદ છે એવા અપવાદ હોઈ શકે, પરંતુ અહીંયા તો તમે જોઈ શકો છો પૂરકતાનો સિદ્ધાંત છે એ ફોલો થતો નથી. હવે ઘણા બધા વૈજ્ઞાનિકો છે, ક્યાં તો કે ભૌતિકશાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રીવાળા, ત્યારબાદ જૈવ રસાયણશાસ્ત્રી, બાયો કેમિસ્ટ અને જનીન શાસ્ત્ર, આ બધાના સહયોગની આવશ્યકતા હતી અને એમણે જનીન સંકેત છે કેટલાનો બનેલો હોય એમની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, જે 3 થી 4 વૈજ્ઞાનિકો જનીન સંકેતની અંદર શરૂઆતમાં વાત કરવાની છે, ત્યારબાદ આપણે જે જનીન સંકેત રિયલમાં શું એના મુખ્ય લક્ષણોની વાત કરશું. તો પહેલી જ વાત છે જ્યોર્જ ગેમો. પોતે એક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો એક વિચાર હતો કે 4 બેઝ હોય. 4 બેઝનો મતલબ શું? તો કે 4 બેઝ એ, ટી, જી અને સી. આ 4
બેઝ હોય અને આપણા શરીરની અંદર તમને ખ્યાલ છે 20 અમીનો એસિડ છે, 10 આવશ્યક અને 10 બિન આવશ્યક. આવશ્યકની આપણે આગળ વાત કરી હતી કે જે આપણા શરીરની અંદર જરૂરિયાત હોય, વૃદ્ધિ, વિકાસ, પ્રજનન જેવી ક્રિયાની અંદર જરૂર પડતા હોય, એ અમીનો એસિડ આપણા શરીરમાં બનતા ન હોય, આપણું શરીર બનાવી શકતું ન હોય અને બહારથી લેવાની જરૂરિયાત હોય, તો આવા અમીનો એસિડને આપણે આવશ્યક અમીનો એસિડ કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર 10 પ્રકારના અમીનો એસિડ બનાવી શકે છે. આ 10 પ્રકારના અમીનો એસિડ એ બહારથી લેવાની જરૂર નથી, એટલા માટે અમીનો એસિડને બિન આવશ્યક અમીનો એસિડ તરીકે ઓળખતા હતા. હવે કુલ અમીનો એસિડ આપણા શરીરમાં જોવા મળે એમની સંખ્યા છે 20. નાઇટ્રોજન બેઝની સંખ્યા છે 4. તો પ્રોટીનની અંદર 20 અમીનો એસિડ જોવા મળે છે. તો આ 4 ભેગા થઈ અને કઈ રીતના સંકેતન કરે છે એ વિચારવાનું છે. તો જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે, ભૌતિકશાસ્ત્રી હતા, એમને વિચાર આવ્યો કે જો 4 બેઝ હોય તો 20 અમીનો એસિડનું સંકેતન કરવાનું થાય તો કદાચ આ કોઈ 2નો, 3નો અથવા તો આવો કોઈ સમૂહ બનતો હશે. કેટલાનો સમૂહ બનતો તો હજી એક્ઝેક્ટ ખ્યાલ નહોતો. ખ્યાલ આવવા માટે એમણે વધારે વિચાર કર્યો. એમણે સૂચવ્યું કે 20 અમીનો એસિડના સંકેતન માટે કોઈ પણ જે સંકેત છે એ 3નો બનેલો હોય છે. તો આ 3 અક્ષરનો બનેલો છે એટલા માટે ત્રિઅંકી સંકેત કહેવાય. અને જે જનીનમાં આવેલો છે, જનીન સંકેત, એક અમીનો એસિડ માટેનું સંકેતન કરે છે. બહુ સિમ્પલ વાત છે, પણ હજી એમને કઈ રીતના સમજાવ્યું એમની વાત છે. હવે એમણે એક પ્રસ્તાવ આપ્યો કે જો 4 નાઇટ્રોજન બેઝ હોય, દાખલા તરીકે A, U, G અને C, આ 4 હોય, તો આ 4 કઈ રીતના દરેક એક અમીનો એસિડનું સંકેતન કરે. માની લો તો વધુમાં વધુ 4 અમીનો એસિડનું સંકેતન હોઈ શકે અથવા થઈ શકે. તો એમના માટે એણે પ્રસ્તાવ એવો કર્યો કે કોઈ પણ ન્યુક્લિયોટાઇડનો જે બેઝ છે એ અમીનો એસિડનું એક જ હોય તો સંકેતન કરતો નથી. ટૂંકમાં આ વસ્તુ શક્ય નથી, કારણ કે જે અમીનો એસિડ છે એ 20 છે. 20 માટે આ પૂરતું નથી. પોઈન્ટ નંબર 2, જો નાઇટ્રોજન બેઝ 4 હોય, 4 ગુણ્યા 4 લઈ લો, 2ની જોડ થઈ, ફોર એક્ઝામ્પલ AA, AC, AG, AU અને આવી રીતના ઘણા બધા. તો આવી તમે જો વિચાર કરો કે 4 ગુણ્યા 4 કરો તો 16 થાય. અમીનો એસિડ વિદ્યાર્થી મિત્રો કેટલા છે તો કે 20. હવે 20 અમીનો એસિડ હોય અને સંકેત મતલબ જે 16 થતા હોય તો 4 અમીનો એસિડ માટે સંકેતન કોણ કરશે? આ પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આવું થતું નથી. તો એકનો જે ત્રિઅંકી સંકેત છે, એક નાઇટ્રોજન બેઝનો પણ નથી બનેલો, 2નો પણ નથી બનેલો, તો કેટલાનો બનેલો હશે? તો આગળ વાત કરીએ તો 3ની વાત કરીએ, બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 64. તો વિદ્યાર્થી મિત્રો અમીનો એસિડ તો 20, સંકેત તો 64 થયા. આ શક્યતા હોઈ શકે, પરંતુ 4ની 4 ઘાત જેટલું કરું તો બહુ વધી જશે, જે એક કોમ્પ્લેક્સિટી જનરેટ કરશે, એટલે એ નહીં હોય. આવો વિચાર જ્યોર્જ ગેમોવે પ્રસ્તુત કર્યો અને એમણે સાબિત કર્યું કે જે ત્રિઅંકી સંકેત છે એ mRNA ઉપર, જે mRNAની શૃંખલા હોય એમની અંદર 3 જે નાઇટ્રોજન બેઝ ભેગા થાય એ 3ની એક જોડ છે, એને જીનેટિક કોડ કહેવાય અને એ કોઈ પણ એક અમીનો એસિડનું સંકેતન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ પ્રમાણે કે આ એક મજબૂત પ્રસ્તાવ હતો કે 4ની 3 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ના ઉત્પરિવર્તિત સંયોજન દ્વારા 64 સંકેતોનું નિર્માણ થતું હશે. આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતાં વધારે છે. આપણે જરૂરિયાત છે 20ની, બને છે 64. એનો મતલબ એવો થયો
કે એક અમીનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોઈ શકે છે. સૌ પ્રથમ આ જે કન્ટ્રીબ્યુશન હતું એ જ્યોર્જ ગેમોવ નામના એક ભૌતિકશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલું હતું. તો આ 1 એટલે 4 પણ ન હોઈ શકે, અથવા તો 16 પણ ના હોઈ શકે, તો કેટલા હોઈ શકે? તો કે 64 સંકેત હોઈ શકે. તો ટોટલ જે આપણા શરીરની અંદર જે સંકેત જોવા મળે છે એ 64 એટલે 64 સંકેત જોવા મળે છે. એમાં 3 કામ કરતા નથી. એટલા માટે કાર્ય કરતા ત્રિઅંકી સંકેત અથવા જનીન સંકેત અથવા જીનેટિક કોડ અથવા ત્રિઅક્ષરી સંકેત બરાબર 61 થાય. હવે સંકેત ત્રિઅક્ષરી હોય તો એની સાબિતી આપવી પડે. જ્યોર્જ ગેમેવે તો ખાલી સંભાવના દર્શાવી દીધી કે 1નું બનેલું હોય, 2નું બનેલું હોય અથવા 3નું બનેલું હોય. અંતે એમણે એવો વિચાર આવ્યો 3નું બનેલું, પણ 3નું બનાવવા માટે 3નું બનેલું હોય તો એની સાબિતી જોઈએ. સાબિતી આપવા માટે ભારતના જે વૈજ્ઞાનિક છે હરગોવિંદ ખોરાના, તો હરગોવિંદ ખોરાના છે જે વૈજ્ઞાનિક છે, એમણે શું કામ કર્યું? તો એમણે સમપોલિમર અને સહપોલિમર બનાવ્યો. સમપોલિમર એટલે કે એક શૃંખલા બનાવી યુ, મતલબ આખી જે શૃંખલા છે એ અહીંયા તમે જોઈ શકો છો કે યુ કોડ ફોર ફિનાઇલ એલેન. તો યુની લાંબી શૃંખલા બનાવી. અંદાજિત એમને 1000 યુ લીધા. તો 1000 યુ લીધા તો 333 જેટલા અંદાજિત ફિનાઇલ એલેનિન બન્યા. વિદ્યાર્થી મિત્રો, 1000 યુ હોય તો એ 3 ભેગા થઈ એક ફિનાઇલ એલેનિન બનાવે. તો અંદાજિત 1000 લીધા તો 333 જેટલા અંદાજિત ફિનાઇલ એલેનિનનું નિર્માણ થયું. આવી રીતના યુ લીધા, પછી યુસી લીધા, યુસી આવી રીતના નિર્માણ કર્યું. અથવા તો યુ અને સીસીસી, તો જો યુ અને સીસી એની અલ્ટરનેટિવ સહપોલિમરમાં જો શૃંખલા લેવામાં આવે તો ફિનાઇલ એલેનિન પ્રોલિન, ફિનાઇલ એલેનિન પ્રોલિન, ફિનાઇલ એલેનિન પ્રોલિન એવી રચના નિર્માણ થશે. તો આ જે કામ હતું એ કામ હરગોવિંદ ખુરાનાએ કર્યું અને સાબિત કર્યું કે જે સંકેત ત્રિઅક્ષરી હોય છે એની સંભાવના જ્યોર્જ ગેમોવે પ્રસ્થાપિત કરી અને એમની સાબિતી છે મૂળ ભારતીય વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાએ કરી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે મેં તમને વાત કરી યુ કોડ ફોર ફિનાઇલ એલેનિન, સીસીસી ફોર પ્રોલિન, તો આવી રીતના જે કંઈ સંકેતન આપે છે તો આજે બનાવવા માટે આ બધું કોષમાં થતું હોય છે. પણ કોષની બહાર આ બધું નિર્માણ કેમ કરવું એમની માહિતી માર્શલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટે કોષની બહારની બાજુએ આમનું સંશ્લેષણ કઈ રીતના કરવું અને અર્થઘટન કઈ રીતના થાય છે, એમનું નિર્માણ કઈ રીતના થાય છે, એ કોષની બહાર કઈ રીતના નિર્માણ થાય એ સમજાવવાનું કામ માર્શલ નિરેનબર્ગે કર્યું. તો અત્યાર સુધીના આપણે 3 વૈજ્ઞાનિક જોયા, બરોબર છે. ફર્સ્ટ અહીંયા રેડ કલરની અંદર આપેલું હતું જ્યોર્જ ગેમોવ હતું, ત્યારબાદ હરગોવિંદ ખુરાના હતું, ત્યારબાદ માર્શલ નિરેનબર્ગ હતું. ત્યારબાદ આગળ હજી એક વૈજ્ઞાનિક છે સેવેરે કુનું, જે ઉત્સેચક એમણે એક બનાવ્યું, એમનું ફાઇન્ડ કર્યો, એમનું નામ હતું પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. આ ઉત્સેચક છે આરએનએને સ્વતંત્ર રૂપે આરએનએનું ઉત્સેચકીય સંશ્લેષણ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે. કે આ જે ઉત્સેચક હતા એ આપણે આગળ હજી વાત કરશું આ ઉત્સેચકનું કામ શું, એટલે વધારે તમને ખ્યાલ આવશે. કેમ કે હજી તમને સમજાઈ શકશે નહીં, કેમ કે શબ્દ એવા વાપર્યા છે, પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ વાપર્યો છે. તો આપણે આગળ હમણાં ભાષાંતરની ક્રિયા નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, એમની અંદર આનો વધારે ખ્યાલ આપવામાં આવશે. ત્યારબાદ જે પોઈન્ટ છે આ 3 વૈજ્ઞાનિકની આપણે વાત કરી, આના અંતની અંદર એક ચેકર બોર્ડ તૈયાર કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ચેકર બોર્ડ એટલે શું? તો ચેકર બોર્ડની અહીંયા નીચે મેં વાત કરેલી છે. તો ચેકર બોર્ડ છે એ વિવિધ અમીનો એસિડ માટેની એક સ્થાન, દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન માટે હોય છે. માની લો કોઈ પણ અમીનો એસિડ છે તો એનું પ્રથમ સ્થાન આપણે લઈએ તો પ્રથમ સ્થિતિ છે એ આ છે, આ લાઈન છે પ્રથમ સ્થિતિ છે.
આ લાઈન છે એ દ્વિતીય સ્થિતિ છે અને આ લાઈન છે એ તૃતીય સ્થિતિ છે. હવે જે પ્રથમ સ્થિતિ છે એટલે અહીંયા યુ લીધો, અહીંથી યુ, અહીંથી પણ યુ અને અહીંથી પણ યુ. 3 યુ ભેગા થાય એટલે ફિનાઇલ એલેનિનનું નિર્માણ કરે. બરોબર, 3 અલગ અલગ યુ ભેગા થયા. હવે વાત કરો કે સેકન્ડ મેટરની વાત કરીએ તો અહીંથી યુ, અહીંથી બીજો યુ અને અહીંથી સી. તો યુ સી ભેગા થાય, આ 3 ભેગા થાય તો ફિનાઇલ એલેનિનનું નિર્માણ કરે. ત્યારબાદ યુ એ, તો યુ એ છે આવી રીતના અહીંથી યુ અને અહીંથી એ, આ 3 ભેગા થાય એટલે 3 સ્થાન છે, 3 સ્થિતિ છે, પ્રથમ સ્થિતિ, દ્વિતીય સ્થિતિ અને તૃતીય સ્થિતિ. આ 3 ભેગા થઈ અને ત્રિઅંકી સંકેતનું એક ચેકરબોર્ડ બનાવવામાં આવ્યું. આ રીતના કોઈ પણ અમીનો એસિડ માટેનું સંકેતન કરતા હોય એવું સાબિત થયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોટલ આવી રીતના ટોટલ 64 સંકેત છે. એની અંદર 64ની અંદર પ્રથમ સ્થિતિ, દ્વિતીય સ્થિતિ અને તૃતીય સ્થિતિના આધારે આ ટેબલ બનાવી શકાય. પરંતુ જ્યારે તમે આ યાદ કરતા હો, આને ફરજિયાત તમારે એ રીતના યાદ રાખવું પડે કે ભૂલાય નહીં. આવી રીતના તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર 3 અહીંયા એક્ઝામ્પલ જે વધારાની માહિતી છે એની વાત કરું, કઈ રીતના ચેકરબોર્ડ બની ગયું એ તો તમે સમજાઈ શકો કે અહીંથી જી છે, અહીંથી ઉપરથી યુ આવ્યો અને અહીંથી યુ છે તો વેલાઇન બને છે. તો જી યુ છે એ વેલાઇન માટે સંકેત આપે છે. અહીંયા જે આખી શૃંખલા છે આ બધી શૃંખલા અમીનો એસિડ માટેની છે. બધી શૃંખલા છે એ અમીનો એસિડ માટેની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 વસ્તુ તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા તમે UGA નંબર 1 UGA, ત્યારબાદ UAA અને UAG. આ 3 એવા છે કોઈ પણ અમીનો એસિડ માટે સંકેતન કરતા નથી, એટલે સંકેતન કરે છે એ 61 સંકેત કરે છે, જે આગળ મેં હમણાં વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ 3 UAA, UGA અને UAG, આ 3 અથવા તો UGA, UAA અને UAG, આ 3 એવા સંકેત છે કે જે કોઈ પણ માટેનું સંકેતન કરતા નથી. ટોટલ 64 છે. 64 માંથી 3 ને કાઢી નાખો તો 61 છે એ સંકેતન કરે છે. આગળ એટલે આ અંતિમ સંકેત છે. જ્યારે mRNA માંથી પ્રોટીન બને છે ત્યારે જે અંતિમ જે હોય છે આ 3 હોય છે, એટલે સ્ટોપ કોડોન છે, ત્યારથી પ્રોટીન સંશ્લેષણનું કામ બંધ કરી દે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક અમીનો એસિડ એવો હશે કે જે સ્ટાર્ટ કોડોન તરીકે કામ કરે છે, AUG મિથિયોનિન. એના માટેનો એક જ સંકેત છે. અહીંયા તમે જોઈ શકો છો AUG. આ જે કોડોન છે એ સ્ટાર્ટ છે અથવા તો પ્રારંભિક સંકેત છે, અથવા તો પ્રારંભિક સંકેત, અથવા તો એને પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. એ એક જ છે, એ 2 કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે સમજી શકો ટોટલ 61 છે. 61ની અંદરથી જે એક્સેડ છે એ કામ કરે છે. હવે આનું તમારે એક લિસ્ટ બનાવવાનું છે, તો કે ફિનાઇલ એલેનિન માટેના કુલ સંકેત કેટલા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મિથિયોનિન છે એમના માટેનું એક જ છે. મિથિયોનિન છે એમના માટેના સંકેત એક જ છે. તો ફિનાઇલ એલેનિન માટેના કેટલા છે, તો અંદાજિત તમારે આવી રીતના ગણવાનું છે. તો ફિનાઇલ એલેનિન માટેનો 1, ફિનાઇલ એલેનિન માટેનો 2. ફિનાઇલ એલેનિન માટેનું બીજું ક્યાંય છે એ જોઈ લેવાનું છે. તો કે ફિનાઇલ એલેનિન માટેનું નથી, તો ફિનાઇલ એલેનિન બરાબર 2. ત્યારબાદ લ્યુસીન માટેની વાત કરીએ તો લ્યુસીન માટેના 6. આવી રીતના ત્યારબાદ આઇસોલ્યુસિન છે, તો આઇસોલ્યુસિનના તમારે ગણતરી કરવાની રહેશે, લખવાનું રહેશે. ત્યારબાદ મિથિયોનિન બરાબર 1. તો આવી સંખ્યા તમે 1, 2 આવી રીતના બનાવશો, કેમ કે આવા ટોટલ 20 બનશે.
કેમ કે 20 અમીનો એસિડ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું તમારે એક લિસ્ટ બનાવવાનું રહેશે, જે તમે શોર્ટમાં કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ પણ કરી શકો છો અને તમારી પાસે પણ રાખી શકો છો, બંને કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ટોટલ જે આવી રીતના જે સંકેત કાર્ય કરતા હશે, તો બધાની અંદર તમે જોશો તો કોઈ માટેનું ફિનાઇલ એલેનિન છે એ 2 સંકેત માટેને કોડ કરે છે, લ્યુસિન છે તો એમના માટેના 6 સંકેત છે. તો આવી રીતના વધુમાં વધુ 6 પણ હોઈ શકે અને ઓછામાં ઓછા 1 પણ હોઈ શકે. એટલે કોઈ પણ એક અમીનો એસિડ છે એમના માટે સંકેતની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 6 હોઈ શકે. તો 6 વાળા કેટલા અમીનો એસિડ છે? 6 વાળા કેટલા અમીનો એસિડ છે? 4 વાળા કેટલા અમીનો એસિડ છે? 3 વાળા કેટલા અમીનો એસિડ છે? 2 વાળા કેટલા? કેમ કે 2 સંકેત ધરાવતા હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા જે ત્રિઅંકી સંકેત છે એ ત્રિઅંકી સંકેત પ્રમાણે તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો અથવા તો લક્ષણો. જનીન સંકેત છે એ ત્રિઅંકી સંકેત છે. જનીન સંકેત છે એ ત્રિઅંકી સંકેત છે. કુલ 61 સંકેતો છે એ અમીનો એસિડનું સંકેતન કરે છે અને 3 સંકેતો કોઈ અમીનો એસિડનું સંકેતન કરતા નથી. તેનું કાર્ય સમાપ્તિ સંકેત છે. તો 2 વાત બહુ ક્લિયર થઈ ગઈ. તો અહીંયા તમારે પહેલો પોઈન્ટ શોર્ટમાં યાદ રાખવો હોય તો ટોટલ 64 માઇનસ 3 બ્રેકેટમાં UAAUGAUAG ઇઝ ઇક્વલ ટુ 61. આ 3 છે એ સમાપ્તિ સંકેત છે. આવી રીતના યાદ રાખી શકાય. ત્યારબાદ એક જ અમીનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે. આવા સંકેતોને અવનત સંકેત તરીકે ઓળખાય છે. કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? એક જ અમીનો એસિડ, દાખલા તરીકે UUG છે, તો એ લ્યુસિનને જ સંકેતન કરશે. UUG એમઆરએનએ ઉપર ક્યારે ગોઠવાયેલું હશે તો એ લ્યુસિન જ ઉમેરશે. પરંતુ લ્યુસિન માટે તો આવા 2 છે અથવા તો 4 6 છે. લ્યુસિન માટે તો 6 છે. તો કે આ 1 2 3 4 5 6. તો આ 6 છે એ એકબીજાના અવનત કહી શકાય. કઈ રીતના? તો કે એક કોઈ પણ સંકેત છે એક અમીનો એસિડ, પણ એક અમીનો એસિડ માટે તો 6 છે ને, એટલા માટે આવા સંકેત છે ને અવનત સંકેત. તો વિચાર કરી શકો છો કે મિથિયોનિન માટે અવનત સંકેત છે કે નહીં? તો મિથિયોનિન માટે અવનત સંકેત હોઈ શકે નહીં, કેમ કે એક જ સંકેત છે. તો આ થઈ વ્યાખ્યા અવનત સંકેતની. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે કે સંકેત એમઆરએનએ પર સતત વચાય છે. સતત વચાય છે એટલે એમઆરએનએની શૃંખલા છે એ આવી રીતના ગોઠવાયેલી છે. A U U G G G આવી રીતના ગોઠવાયેલું. તો પહેલા 3, ત્યારબાદ 3, ત્યાર પછીના 3. આજે સતત કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ વચાય છે, કેમ કે આપણા શરીરની અંદર આ ATGC આમ એ બી આખું તમે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજી શકો કે આખું અંગ્રેજી છે એ ABCDના 26 અક્ષરોનું બનેલું છે, પણ એકબીજા અલગ અલગ ગોઠવાઈને કોઈ પણ સ્પેલિંગ બનતો એમ આપણા DNA છે એ ATGCનું બનેલું છે, જે અલગ અલગ રીતે ગોઠવાઈને આખું DNAનું નિર્માણ કરે. જેવું DNA એવું mRNA બને. mRNA છે એના ઉપર અલગ અલગ પ્રમાણે એ ગોઠવાય અને એ પ્રમાણે સંકેત બને. અને સંકેત છે એની વાત કરવામાં mRNA ઉપર સતત વચ્ચે પહેલા 3 પછીના 3 પછીના 3 પછીના 3, નહીં કે ઓવરલેપિંગ. પહેલા 3 બરોબર, પછી આ 3 એવું ક્યારેય હોતું નથી. ત્યારબાદ આગળની વાત કરીએ. જનીન સંકેત સર્વવ્યાપી છે, યુનિવર્સલ. સર્વવ્યાપી એટલે મારામાં એ જ કામ કરે, તમારામાં એ જ કામ કરે. આદિકોષ કેન્દ્રિક, સુકોષ કેન્દ્રિક, લીલ બધાની અંદર યુયુયુ હોય તો ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે. પરંતુ કણાભસૂત્ર અને જે પ્રજીવો છે એની અંદર અમુક જે સંકેત છે એ અપવાદનું કામ કરે છે. તો આ એક અપવાદ હોઈ શકે. પરંતુ જે બેક્ટેરિયા હોય, મનુષ્ય હોય, ત્યાં કોઈ પણ સુધી, બેક્ટેરિયાથી લઈ લો કે મનુષ્ય સુધી, યુયુયુ છે એ ફિનાઇલ એલેનિનનું સંકેત કરે છે. પણ ઘણીવાર જો પ્રોબ્લેમ થતો હોય તો કણાભસૂત્રની અંદર પણ DNA છે એમાંથી પણ પ્રોટીન બનતું હોય, અથવા તો પ્રજીવની અંદર બનતું હોય, તો એમની અંદર થોડો ઘણો આ ફેરફાર હોય છે, અપવાદ હોઈ શકે છે.
બાકી યુ હોય કે MET હોય તો મિથિયોનિન માટેનું સંકેતન AUG જ હોય. UAG, UGA, UAA આ 3 એવા છે કે બધાની અંદર યુનિવર્સલ રીતે એ હંમેશા સમાપ્તિ સંકેત તરીકે કામ કરતા હોય. AUG છે એ 2 કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, AUG 2 કાર્ય કરે છે. તે મિથિયોનિન, અહીંયા લખેલું છે એ બુક પ્રમાણે જોઈ લેજો, મિથિયોનિન છે. તો મિથિયોનિન જે અમીનો એસિડ છે તો એ મિથિયોનિન છે અને આપણે મેડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ મિથિયોનિનની સાથે સાથે કોઈ પણ પ્રોટીનની શૃંખલા લઈએ, પહેલો અમીનો એસિડ છે એ મિથિયોનિન જ હશે, કેમ કે mRNA ઉપર હંમેશા પહેલો AUG જ ગોઠવાયેલો હોય, એટલા માટે એને પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એમને ઇનિશિયેટર કોડોન તરીકે અથવા પ્રારંભિક સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 2 કામ થયા, એક તો હંમેશા પ્રારંભનું કામ કરે છે અને બીજું તે કોડ ફોર મિથિયોનિન, મિથિયોનિન માટે સંકેત આપે છે. લાસ્ટમાં તમને ખબર છે કે UAA, UGA અને UAG સમાપન સંકેતો છે, ટર્મિનેશન કોડોન છે અથવા તો સ્ટોપ કોડોન છે. એમના 3 નામ છે: સમાપન સંકેતો, સમાપ્તિ સંકેતો, ટર્મિનેશન કોડોન, સ્ટોપ કોડોન. આ 4 તરીકે પણ તમે ઓળખી શકો. તો કુલ 6 પોઈન્ટ થયા. પહેલો પોઈન્ટ થયો કે ટોટલ 61 કામ કરે છે, કુલ 64 છે, એમાંથી 3 કામ કરતા નથી. 3 કામ નથી કરતા અહીંયા લાસ્ટમાં લખેલું છે. ત્યારબાદ આપણે અવનત સંકેતની વાત કરી કે એક સંકેત છે એક અમીનો એસિડને કોડ કરે, પણ એક અમીનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત હોઈ શકે, જે તમે ટેબલની અંદર સમજી શકો છો. સતત વચાય છે કે વિરામ હોતો નથી, કે કોમા કરવાનું હોતું નથી. AUG, AUG, AUG એવી રીતના હોય તો કન્ટિન્યુ વાંચી શકાય. યુનિવર્સલ હોય છે, બેક્ટેરિયાથી મનુષ્ય સુધી. UU છે તો ફિનાઇલ એલેનિનને કોડ કરે છે અને આ પ્રજીવની અંદર અપવાદ છે. ત્યારબાદ મિથિયોનિન 2 કામ કરતું હતું, એક તો પ્રારંભિક સંકેતનું કામ કરતું હતું અને તે કોડ ફોર મિથિયોનિન, મિથિયોનિન માટે સંકેત આપતું હતું. આવા 2 કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ અમીનો એસિડ માની લો કે એક mRNA તમને શૃંખલા આપેલી છે. મેં અહીંયા 3 છૂટા એટલા માટે પડ્યા કે તમે વ્યવસ્થિત સમજી શકો છો કે AUG હોય એટલે કોને સંકેત કરે? તો કે મિથિયોનિન. હમણાં જ ઉપર વાત કરી UUU અને UUC હોય તો ફિનાઇલ એલેનિન. જો તમને આવી શૃંખલા mRNAની આપેલી હોય, 1, 2, 3, 4, 5, 6 અને 7, ટોટલ 7 ત્રિઅંકી સંકેત છે. 7 તેરીને 21 ન્યુક્લિયોટાઇડ થયા. હવે એમની અંદર એમની જો મારા પ્રોટીનની શૃંખલા બનાવી હોય તો બની શકે. કઈ રીતના? તો કે AUG કોડ ફોર મિથિયોનિન, UU કોડ ફોર ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન. જો તમને કોઈ પણ પ્રોટીનની શૃંખલા આપેલી હોય તો તમે RNA બનાવી શકો અને RNA પરથી DNA બનાવી શકો. એવી રીતના વિદ્યાર્થી મિત્રો, જો તમે RNAની શૃંખલા જાણતા હો તો પ્રોટીન પણ બનાવી શકો. એને બનાવવા માટે તમારે ટેબલને અનુસરવું પડે અને ટેબલ પ્રમાણે જ કાર્ય કરવું પડે. ટેબલ સિવાય જો તમે કામ કરો તો ઊંધું પ્રોટીન બને. તો આવી રીતના DNAની શૃંખલા હોય તો RNA. આવી રીતના તમારી પાસે જો કોઈ જીનોમની સિક્વન્સ હોય, કોઈ DNAની સિક્વન્સ હોય તો તમે સરળતાથી mRNA બનાવી શકો. હવે તમને ખબર પડે કે કોઈ પણ જનીનની શરૂઆત ક્યાંથી થાય. કોઈ પણ DNA તમને આપી દીધું હોય તો AUG આવે ત્યાંથી જનીનની શરૂઆત થતી હોય. UAA, UAG અથવા તો UGA આવતું હોય તો જ્યાં જનીન પૂર્ણ થતું હોય. તો આગળ આપણે વાત કરી હતી કે mRNA ઉપર જે પ્રમોટર હતું, એ પ્રમોટર એટલે AUG અને સમાપન એટલે UAA, અને વચ્ચેની સિક્વન્સ છે એને બંધારણીય જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ અહીંયા જ લાગુ પડશે, પણ આ બધું ડિટેલમાં સમજાવેલું છે, ડિટેલમાં તમારી બુકમાં આવે છે. હવે આ જે તપાસ તમને આવી કોઈ પણ તમારા હોમવર્કની અંદર ઘરે જ તમારે બેઠા બેઠા કે આવી કોઈ પણ એક સિક્વન્સ તમારી રીતે લખી નાખવાની સંકેતની, અને પછી mRNAની સિક્વન્સ લખાઈ જાય ત્યારબાદ પ્રોટીનની શૃંખલા છે એનું નિર્માણ કરવું, જેથી યાદ રહી શકે. અને હંમેશા યાદ રાખજો કે 1000 અથવા તો 100 તમને ન્યુક્લિયોટાઇડ આપેલા છે તો કેટલા અમીનો એસિડ વાળું પ્રોટીન બનશે? તો એમનો આન્સર આવશે 33. પણ જો લાસ્ટની અંદર સમાપ્તિ સંકેત હશે તો કેટલા બને છે એ તમારે વિચારવું પડશે. આગળની વાત કરીએ.
કે વિકૃતિ અને જનીન સંકેત. જો આ જનીન સંકેતની અંદર એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાય તો શું થાય? આવું એક શ્રેષ્ઠ પોઈન્ટ મ્યુટેશન, જો એક જ ન્યુક્લિયોટાઇડની અંદર ચેન્જ થાય, બદલાવ આવે, તો એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખાય છે. આવું એક બેસ્ટ એક્ઝામ્પલ છે, શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે, એમનું નામ છે બીટા ગ્લોબિન. જે હિમોગ્લોબિનની જે શૃંખલા છે, હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા હોય, એમાંની જે બીટા શૃંખલા છે એમની અંદર જે ગ્લુટામેટ અમીનો એસિડનું જનીન સંકેત છે, એમની અંદર એક જનીન સંકેતની અંદર એક ન્યુક્લિયોટાઇડનો ફેરફાર આવવાથી એ અમીનો એસિડ ચેન્જ થઈ જાય છે, અને એ ચેન્જ થવાના કારણે એક રોગ થાય છે જેમનું નામ છે સિકલ સેલ એનિમિયા. તો વિદ્યાર્થી મિત્રો, સિકલ સેલ એનિમિયાની અંદર આપણે જે આરબીસીનો આકાર છે એ દાંતડા જેવો થઈ જતો હોય છે, અને જે ઓછો ઓક્સિજન હોય છે ત્યારે એમનો આકાર દાંતડા જેવો થઈ જતો હોય છે, અને ઓક્સિજનનો વહન કરી શકતું નથી, એટલે આપણા શરીરની અંદર ઓક્સિજનનો જે વહનનો દર છે એ ઓછો થઈ જતો હોય છે. તો આ જે રોગ છે એ આનુવંશિક રોગ હોઈ શકે, અથવા તો પોઈન્ટ મ્યુટેશનથી પણ થઈ શકે છે. તો એ રોગ અહીંયા હું તમને સમજાવું છું. શું કહે છે? માની લો કે અહીંયા mRNA છે, આ mRNA શૃંખલા છે, અહીંયા mRNA શૃંખલા. ફેર તમે વચ્ચે જોઈ શકો છો, અહીંયા GAG છે, અહીંયા ખાલી પોઈન્ટ મ્યુટેશન થયું, એની જગ્યાએ GUGI થઈ ગયું, એ રિપ્લેસ બાય યુ થઈ ગયું. ટોટલ તમે જોઈ શકો છો કે આજે સામાન્ય જે હિમોગ્લોબિન માટેનું જે જનીન છે એ GAG અને નીચે છે એ GTC છે અથવા CTC છે. ત્યાં એક જ બદલાવ આવ્યો કે જે એની જગ્યાએ ટી થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો, એની જગ્યાએ વચ્ચે ટી થઈ ગયું, અને ટી થવાના કારણે ટીની સામે આરએનએ બને ત્યારે યુ ઉમેરાય. હવે આ બેના જનીન સંકેત તમારે ચેકર બોર્ડની અંદર જોઈ લેવાનું છે. GAG છે એ ગ્લુટામાઇનને સંકેત કરે છે, અને GUG છે એ વેલાઇનને સંકેત કરે છે. ખાલી આ એક ન્યુક્લિયોટાઇડના બદલે અથવા સ્થાનફેર થયું, પોઈન્ટ મ્યુટેશન થયું, વિકૃતિ થઈ, બિંદુ વિકૃતિ થઈ. એ બિંદુ વિકૃતિના કારણે જે આરબીસી છે એ આરબીસીનો જે સામાન્ય અંતર્ગોળ જેવો જે આકાર હતો એમની જગ્યાએ દાંતડા જેવો આકાર થઈ ગયો. આવી રીતના વળી ગયા, અર્ધચંદ્રાકાર જેવો આકાર થઈ ગયો. આ આકારના કારણે જે આરબીસી જે રુધિરનું વહન કરી શકવું જોઈએ અથવા ઓક્સિજનનું વહન કરી શકતું જોઈએ એ પૂરતા પ્રમાણમાં વહન કરતું નથી, અને માણસ ગંભીર રોગથી પીડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો, એક ન્યુક્લિયોટાઇડનો જો બદલાવ આવે તો કેટલું થાય. કેમ કે આપણે સ્વયંજનનની અંદર વાત કરી હતી કે સ્વયંજનનની અંદર એક પ્રૂફ રીડિંગનું કામ થતું હોય, એક જગ્યાએ પણ 1 સેકન્ડની અંદર 2000 ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા તો પણ ક્યાંય ભૂલ થતી નથી, અને ચોકસાઈપૂર્વકનું કામ કરે, બહુ સ્પેસિફિસિટી કામ કરે. જો એટલું પણ પ્રોબ્લેમ થાય તો એને વિકૃતિ તરીકે ઓળખી શકાય. પરંતુ જો આવી રીતના આપણે સમજી શકીએ કે અહીંયા કોઈ ન્યુક્લિયોટાઇડ ઉમેરાય તો પણ શું થાય. કેમ કે આજે બીટા ગ્લોબિનની જે શૃંખલા છે એ બીટા ગ્લોબિનની શૃંખલાની અંદર 6ઠ્ઠા નંબર ઉપર ગ્લુટામિક એસિડ હતો, એમની જગ્યાએ વેલાઇન અમીનો એસિડ આવ્યો છે. તો ગ્લુટામિક એસિડ એ એસિડિક અમીનો એસિડ છે, બરોબર છે. વેલાઇન છે એ રીતના એસિડિક અમીનો એસિડ નથી. એસિડિક એમિનો એસિડનું સ્થાન કોઈ બીજું લે તો જે ઓવરઓલ પ્રોટીનની અંદર વીજભાર હોય એની અંદર બદલાવ થતો હોય છે, અને એના કારણે ટોટલ એમનું બંધારણ બદલાઈ જાય છે. તો આવી રીતના બધા જ હિમોગ્લોબિનના અણુની અંદર બીટા ચેનની અંદર આવો પ્રોબ્લેમ આવે તો સિકલ સેલ એનિમિયા થઈ શકે છે. ત્યારબાદ આગળની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો 2 પ્રકારના ઉદાહરણ તમને આપેલા છે. એક તો એડિશન કોને કહેવાય અને ડિલિશન કોને કહેવાય. તો એડિશન અને ડિલિશનની જો વાત કરવામાં આવે તો એક ઉદાહરણ તમને આપ્યું છે કે રામ હેઝ રેડ કેપ. તો અહીંયા બધા જ 3 અક્ષરો છે, જોવો તમે. તો રામ એટલે 1 કોડોન, હેઝ, રેડ અને કેપ. ટોટલ કેટલા સંકેત થયા? તો કે 4. આને સંકેત તરીકે સરખાવવાના તો તમે સમજી શકો. તો આમની અંદર હેઝ અને રેડની વચ્ચે, એટલે હેઝ અને રેડની વચ્ચે જો બી ઉમેરવામાં આવે તો બી ઉમેરો તો આ શરૂઆતના 2 સંકેત સમાન રહેશે, બાકીના બી એટલે આ સંકેત વિખાઈ ગયો અને આ સંકેત પણ વિખાઈ ગયો, એટલે પાછળની આખી શૃંખલા વિખાઈ જશે. તો આ એક ન્યુક્લિયોટાઇડનું ઉમેરો થાય, એડિશન થાય. તો એડિશન થવાના કારણે આખી જે વાક્ય રચના છે, મતલબ જે
એમઆરએનએની શૃંખલા છે એ આખી બદલાઈ જાય છે અને આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ કહેવાય. ફ્રેમ એટલે આજે આખી જે રીડિંગ છે, રીડિંગ ફ્રેમ છે, એ ફ્રેમ આખી શિફ્ટ થઈ જાય, એક એક સ્થાન આગળ વધે છે. એટલા માટે આપણે આ જે શબ્દ વાપરીએ છીએ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, એટલે આખી જે ફ્રેમ છે એ એક એક સ્ટેપ આગળ શિફ્ટ થાય છે. ત્યારબાદ આગળ તમને નીચે દર્શાવ્યું છે કે હવે બી આઈ ઉમેરો. એ જ જગ્યા ઉપર બી ખાલી ઉમેર્યો તો હવે ત્યાં ખાલી વધારાનો આઈ ઉમેરો તો રામ હેઝ BIR. કોઈ કામ કન્સેપ્ટ રહેતો નથી, કોઈ અમીનો એસિડ જોઈએ છે એનું સંકેતન થતું નથી, અથવા તો આ જે સ્ટેટમેન્ટ છે એનો કોઈ મતલબ રહેતો નથી, એટલે રામ હેઝ BIR મતલબ વગરનો થઈ ગયો. તો આગળની તમે જે ચેન છે આખી ચેન અહીંથી તમે જોવો છો વિખાઈ ગઈ. આ બે સમાન રહેશે, આ બેમાં કોઈ ફેર પડતો નથી, એટલા માટે આવી વિકૃતિ છે એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. આવી રીતના જો વિદ્યાર્થી મિત્રો 3 શબ્દો ઉમેરવામાં આવે, દાખલા તરીકે બીગ ઉમેર્યું તો એક ન્યુક્લિયોટાઇડ છે એનો ચેન્જ આવી શકે છે. દાખલા તરીકે રામ મતલબ એ જ રહેશે, એક વધારાનો આખો અમીનો એસિડ એડ થશે, રામ હેઝ બીગ, રેડ એમને રહેશે, કેપ એમને રહેશે, આ એક વધારાનો અમીનો એસિડનું સંકેતન કરશે. એટલે જો કહેવાનો મતલબ એવો થયો કે એક અથવા બે ન્યુક્લિયોટાઇડ ઉમેરો તો આખી ફ્રેમ શિફ્ટ થશે, પરંતુ જો 3ના ગુણાંકમાં ઉમેરવામાં આવશે તો 3ના ગુણાંકમાં જ્યારે પણ તમે ઉમેરશો ત્યારે એકાદ અમીનો એસિડ વધશે, બાકીની શૃંખલા સમાન રહેશે, જે વિકૃતિ ઉપર એટલી બધી અસર કરશે નહીં. તો આખી જે ફ્રેમ શિફ્ટ 1 અથવા 2 ઉમેરો ત્યારે ફ્રેમ શિફ્ટ થશે, 3ના ગુણાંકમાં ઉમેરશો ત્યારે એક અમીનો એસિડનું પ્રમાણ વધશે, બાકીની શૃંખલા છે એ સમાન રહેશે. તો આવી જ રીતના ડિલિશનનું છે. આવી કોઈ પણ વસ્તુ તમે ડિલીટ કરો, માની લો કે અહીંયા દર વખતે તમે રેડ અક્ષરનો એક અક્ષર કાઢી નાખો તો અહીંથી આર દૂર કરેલો છે, અહીંયા આર દૂર કરેલો છે, અહીંયા ઈ દૂર કરેલો છે અને અહીંયા ડી દૂર કરેલો છે, તો એક આખો અમીનો એસિડ છે એનું સંકેતન દૂર થઈ જાય. તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો આ શૃંખલા તમે શિફ્ટ થઈ છે. તો અહીંયા છે એક આખો અમીનો એસિડ ડિલીટ થયો કહેવાય. તો એક કે 2 ડિલીટ કરો, દૂર કરો, લોપ કરો તો ફ્રેમ શિફ્ટ થઈ શકે, રીડિંગ ફ્રેમની અંદર બદલાવ આવી શકે. પરંતુ જો તમે 3 દૂર કરો, આખું રેડને દૂર કરજો તો એક અમીનો એસિડ માટેનું સંકેતન છે એ દૂર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે એ જ લખેલું છે કે 1 કે 2ની અંદર તો આવી રીતના કોઈ પણ ડિલિશન મ્યુટેશન પણ હોઈ શકે અને ફ્રેમ શિફ્ટ પણ મ્યુટેશન હોઈ શકે. તો વિકૃતિ છે 1 કે 2ની અંદર અહીંયા નીચે જ લખેલું છે, તમારા બુકની અંદર એ જ સમજાવ્યું છે. 1 કે 2 બેઝને ઉમેરવાથી દૂર કરો તો એ બિંદુથી રીડિંગ ફ્રેમમાં એટલે આગળની જે સિક્વન્સ છે એની અંદર બદલાવ આવી શકે છે. પરંતુ 3 કે 3ના ગુણકની અંદર જો તમે ઉમેરો કરશો તો એકાદ અમીનો એસિડ દૂર થાય અથવા એકાદ એમિનો એસિડ વધી શકે જો 3નો ગુણાંક હોય તો, પરંતુ બાકીની આખી ફ્રેમ શિફ્ટ થતી નથી અથવા બદલાવ આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આ જ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે કે આપણે જે લેક્ચરની વાત કરતા હતા કે આગળ આપણે કાંઈ નથી ભણવાનું, આજના લેક્ચરની અંદર એટલું જ ભણવાનું છે. પરંતુ તમને મેં આગળ હોમવર્ક આપ્યું છે, એ હોમવર્ક પ્રમાણે તમે જોવા જાઓ તો હોમવર્કની અંદર તમારે સ્ટેટમેન્ટ મેં આપ્યું છે, કેટલા સંકેત છે એ પ્રમાણે કેટલા અમીનો એસિડ માટે કેટલા સંકેત હોઈ શકે, આનું જે હોમવર્ક છે એ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ આજના જે આગળના ટોપિકની અંદર આપણે આવતીકાલે જે લેક્ચર લેવાનો છે એની અંદર અથવા તો નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર TRNAનું બંધારણ વ્યવસ્થિત અભ્યાસ કરવાનું છે, ભાષાંતરની ક્રિયાનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ જે આગળની પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ કરશું, લેક ઓપેરન છે, HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, આનો અભ્યાસ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જે અમરેલી જે લેક્ચર ઓનલાઈન મૂકે છે એમને ખાસ વધારેમાં વધારે જોવાનો પ્રયત્ન કરજો અને એ પ્રમાણે વાંચવાની અને તૈયારી કરવાનો પ્રયત્ન કરો. તો બધા વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી કે વધારે પ્રમાણમાં વિડીયો જોઈ અને વાંચન કરવામાં આવે. ન સમજાય તો કોમેન્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે. કદાચ કોઈ ડિફિકલ્ટી હોય તો ડિફિકલ્ટી પણ તમે સરળતાથી પૂછી શકો છો, પરંતુ ટોપિક ક્લિયર થાય અથવા તો જે મુદ્દો છે એ મુદ્દો ક્લિયર થાય એના ઉપર વધારે ભાર મૂકવો.
તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત આ બધો અભ્યાસ કરો. આવો સમય છે એ બીજી વાર જિંદગીમાં ક્યારેય નહીં આવે, કેમ કે આ સંઘર્ષનો સમય છે અને વધારે મહેનત કરવાનો સમય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.